નમસ્કાર. રોકાણ અને ટેક્સના નિયમો સાંભળીને ઘણીવાર આપણને મૂંઝવણ થતી હોય છે, ખરું ને? પણ ચિંતા ન કરો. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે ઇન્સ્યોરન્સ, કડક નિયમો અને તેમાંથી બચવાની કેટલીક શાનદાર અને બિલકુલ કાનૂની સ્માર્ટ ટ્રિક્સ વિશે વાત કરીશું. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે મુખ્યત્વે 4 બાબતો પર ફોકસ કરીશું. પહેલા, ઇન્સ્યોરન્સ મેચ્યોરિટીના નવા નિયમો, પછી ડેથ બેનિફિટમાં મળતી રાહત, સ્માર્ટ ટેક્સ પ્લાનિંગ ટ્રિક્સ. તો સૌથી પહેલા વાત કરીએ ઇન્સ્યોરન્સ મેચ્યોરિટીની. જો ઇન્સ્યોરન્સ એ નાણાકીય સુરક્ષા માટે બહુ જ સરસ સાધન છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ તાજેતરમાં સરકારના કેટલાક નવા નિયમોએ નવી ટેક્સની અડચણો ઊભી કરી છે. એટલે એક રોકાણકાર તરીકે આ મર્યાદાઓ સમજવી હવે બહુ જ જરૂરી બની ગઈ છે. અહીં સૌથી પાયાનો અને જૂનો નિયમ છે 10%નો નિયમ. મતલબ કે જો તમારે પોલિસીની મેચ્યોરિટી રકમ પર એક પણ રૂપિયો ટેક્સ ન ભરવો હોય તો તમારું વાર્ષિક પ્રીમિયમ વીમાની કુલ રકમ એટલે કે સમ ઇન્શ્યોર્ડના 10%થી ઓછું હોવું જોઈએ. પોલિસી લેતી વખતે આ સૌથી પહેલી વસ્તુ છે જે તમારે ચેક કરવી જોઈએ. પણ હવે જરા ધ્યાન આપજો, કારણ કે અહીં એક બહુ મોટો બદલાવ આવ્યો છે. 5 લાખ રૂપિયા. 1 એપ્રિલ 2023 પછી લેવાયેલી કોઈપણ નવી પોલિસી માટે સરકારે આ કડક મર્યાદા બાંધી દીધી છે. જો તમારું વાર્ષિક પ્રીમિયમ 5 લાખ રૂપિયાથી વધુ હશે તો પોલિસી પાકશે ત્યારે એ રકમ પર ટેક્સ લાગશે જ. એટલે કે મોટા પ્રીમિયમવાળી પોલિસીઓ હવે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી નથી રહી. આને એક સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે અજયભાઈએ હમણાં જ એક નવી પોલિસી લીધી, જેનું વાર્ષિક પ્રીમિયમ 6 લાખ રૂપિયા છે. હવે આ 5 લાખની લિમિટની બહાર છે, એટલે તેમને મેચ્યોરિટી પર ટેક્સ લાગશે. પણ બીજી તરફ, જો તમારી પાસે 2012 પહેલાંની કોઈ જૂની પોલિસી છે, તો એમાં પ્રીમિયમ ગમે તેટલું હોય, તમને જૂના નિયમોનો લાભ મળશે અને રકમ ટેક્સ ફ્રી રહેશે. ટૂંકમાં, તમે પોલિસી ક્યારે લીધી છે એ બહુ મોટો તફાવત ઊભો કરે છે. આટલી કડક મર્યાદાઓ જોઈને થોડું ટેન્શન આવ્યું? ચાલો હવે જરા રાહતની વાત કરીએ. કાયદો ખરેખર ક્યાં તમને સંપૂર્ણ આર્થિક છૂટ આપે છે, ખાસ કરીને એવા દુઃખદ સમયે જ્યારે પરિવારને પૈસાની સૌથી વધુ જરૂર હોય છે. અહીં સૌથી મોટી રાહત એ છે કે ડેથ બેનિફિટ એટલે કે મૃત્યુ પર મળતી રકમ હંમેશા કરમુક્ત હોય છે. વીમાધારકના મૃત્યુ પછી પરિવારને જે પણ રકમ મળે છે તેના પર સરકાર એક પણ રૂપિયાનો ટેક્સ નથી લેતી. તમારું પ્રીમિયમ ગમે તેટલું મોટું કેમ ન હોય, આ રકમ પૂરેપૂરી સેફ છે. જેમ કે કોઈ માતાના અવસાન પર જો તેના પુત્રને 10 લાખ રૂપિયાનો વીમા ક્લેમ મળે છે તો તેના પર 0 ટેક્સ લાગશે. આ ઉપરાંત ફેમિલી પેન્શન અને ક્લેમ સેટલમેન્ટ્સને પણ હંમેશા ટેક્સમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ એટલા માટે છે જેથી મુશ્કેલ સમયમાં પરિવાર પાસે કોઈ સરકારી કાપ વિના પૂરા પૈસા પહોંચી શકે. હવે આ બધું સમજ્યા પછી હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું તમારા પરિવારના હાલના રોકાણો ખરેખર આવનારા ટેક્સથી પૂરેપૂરા સુરક્ષિત છે ખરા? જો ન હોય તો આ નવી ટ્રિક્સ વાપરીને તમારા પોર્ટફોલિયોને ફરીથી ચેક કરવાનો આ જ સાચો સમય છે. આ એક્સપ્લેનર જોવા બદલ આભાર. આવી જ સ્માર્ટ વાતો સાથે ફરી મળીશું. Pratik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting.